ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા. આજે આપણે વાત કરવાના છે લગ્ન પ્રસંગો વિશે, કે લગ્ન પ્રસંગ કેવો હોવો જોઈએ, એમાં આવતા રીત રિવાજ, કુરિવાજો, પછી જે તમે કે અરેન્જ મેરેજ કરવા, લવ મેરેજ કરવા, પછી જે હાલના સમયમાં જલ્દી તૂટતા સંબંધો એ કઈ રીતે ટકાવી રાખવા, એ બધા વિશે આપણે જે વાત કરીશું. અને જે તમે જોઈ રહ્યા કે આપણે જે પહેલા જૂનવાણીના સમયના લગ્ન હતા અને અત્યારના જે લાસ્ટ 10-15 વર્ષ પછીના લગ્નો જોઈએ તો એમાં ઘણો બદલાવ આવ્યો છે. તો હવે એનું આપણે વિચારવાની જરૂર છે કે આ બદલાવ કેમ આવી રહ્યો છે. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ગણેશભાઈ ચૌધરી સાહેબ, જેમને બધા જીએન ચૌધરી સાહેબ તરીકે ઓળખે છે. સાહેબ એક આલોક એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા જે બાળકોમાં જ્ઞાન, સંસ્કાર અને પ્રાણ પૂરવાનું કામ કરી રહ્યા છે. અને સાહેબ પાસેથી આપણે આજે માર્ગદર્શન મેળવ્યું છે કે આની લગ્નની સાચી પદ્ધતિ શું, એ બધા વિશે આપણે વાત કરીશું. નમસ્તે સાહેબ. નમસ્તે. ચેનલમાં સ્વાગત છે તમારું. થેન્ક યુ. પહેલાં તો ગુજરાતના સમગ્ર ચૌધરી સમાજને મારા નમસ્કાર. સમગ્ર માનવ જીવનને સ્પર્શતો ખૂબ જ મહત્ત્વના વિષયને લઈને આપણે આજે ચર્ચા કરવા માટે મળ્યા છીએ. આ વિષયની શરૂઆત કરીએ પહેલાં થોડી સ્પષ્ટતા કરી લઈએ કે જે પણ સમાજના આપણા શ્રેષ્ઠીઓ છે, આપણા સમાજના રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, અને જે પણ આપણા યુવાન મિત્રો છે, એ સમાજમાં સુચારુ લગ્ન વ્યવસ્થા ગોઠવાય એ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, આર્થિક સહયોગ આપી રહ્યા છે, સમૂહ લગ્નો કરી રહ્યા છે, ગ્રામ્ય લેવલના સમૂહ લગ્નો કરી રહ્યા છે, એ તમામ આયોજકોને મારા વંદન છે, અભિનંદન છે. બીજું કે લગ્ન એ માનવ જીવનનો સૌથી અગત્યનો વિષય છે અને એને અનુસંધાને જે પણ આજે વાત હું મૂકવાનો છું આપણી સમક્ષ, એ મેં જે પણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જે પણ મહાપુરુષોને સાંભળ્યા છે, જે કેટલાક સંશોધનો લગ્ન આધારિત થયા છે, એનો આધાર લઈને હું કેટલીક આ વાત મૂકવાનો છું. એમાં જે પણ સારું છે એ સમગ્ર સમાજમાં જે સારપ છે એનું સંકલન છે, અને ક્યાંક મર્યાદા હશે એ મારી હશે. અને આ વિષય મને પણ સ્પર્શે છે, મારી પણ મર્યાદાઓ રહી છે, પણ કોઈક જગ્યાએ આપણે આદર્શ કેવો હોય એ તરફનો જો વિચાર કરશું તો આજે નહીં તો કાલે એ તરફ આપણે જઈ શકશું. તો સાહેબ આપણે અત્યારે જોઈએ છીએ કે લોકો અત્યારે રાત્રિના એક તો મેરેજ કરી રહ્યા છે, અલગ અલગ નવું ટ્રેડિશનલ બધું લાવી રહ્યા છે અંદર લગ્નમાં. તો હિન્દુ શાસ્ત્રીય પ્રમાણે જ કેમ લગ્ન કરવા જરૂરી છે, એનું મહત્વ શું? શાસ્ત્ર એટલે વિજ્ઞાન. માણસ જન્મે અને મૃત્યુ પામે એ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે જીવન કહીએ છીએ. અને એ જીવન કેવી રીતે ઉન્નત બને એની જે વૈજ્ઞાનિક પદ્ધતિ બતાવી છે એને આપણે શાસ્ત્ર કહીએ છીએ. અને આપણા શાસ્ત્રોમાં માનવનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધીના 16 સંસ્કાર બતાવ્યા છે. 16 સંસ્કાર એટલે ગર્ભાધાનથી માંડીને અંત્યેષ્ટિ સુધીના સંસ્કારો છે. માણસનો જન્મ થાય પહેલાં 3 સંસ્કાર છે. ત્યાર પછી બાળક શાળાએ જાય ત્યાં સુધીના 6 સંસ્કારો છે. અને અભ્યાસકાળ દરમિયાનના 3 સંસ્કારો છે, કે ઉપનયન સંસ્કારથી શરૂ કરે અને સમાવર્તન એટલે અભ્યાસ કરીને પાછો આવે છે. આમ 12 સંસ્કાર સુધીનો જે સમયગાળો છે એ 20 વર્ષનો ગણી શકાય. એમાં મોટા ભાગના જે સંસ્કારો છે એ તો 6 વર્ષના અને 7 વર્ષના સમયગાળામાં છે. પણ 13મો જે સંસ્કાર છે એ માનવ જીવનનો સૌથી અગત્યનો સંસ્કાર છે અને એને લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે. હવે તમે જુઓ તો 13મો સંસ્કાર યુવાન કે યુવાન બેન બંનેના લગ્ન થાય એટલે સામાન્ય રીતે 18-20 વર્ષની ઉંમર હોય એની. અને ત્યારે આ સંસ્કારની શરૂઆત થાય, લગ્ન સંસ્કાર, અને પછી સીધો વાનપ્રસ્થ સંસ્કાર આવે છે. એટલે લગભગ 25-30 વર્ષ પછી. એટલે આ 25-30 વર્ષ વચ્ચેનો સંસ્કાર છે ત્યારે એના પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. અને આપણા શાસ્ત્રોએ
કેવી રીતે લગ્ન કરવા જોઈએ, એની લગ્નની ઉંમર કઈ હોવી જોઈએ, લગ્ન કઈ જગ્યાએ કરવા જોઈએ, અને લગ્ન કેમ ટકે એ માટે કયા ગુણો હોવા જોઈએ, એ બધી જે વાતો કરી છે ને એને આપણે એક આદર્શ લગ્ન વ્યવસ્થા કહીએ છીએ, અને એક શાસ્ત્રીય પદ્ધતિ છે. તો સાહેબ તમે જે વાત કરી કે એક લગ્નની ઉંમર હોય છે, યા તો એમાં કયું એમ પરફેક્ટ કયો સમયગાળો કહેવાય દીકરા કે દીકરીનો, કે જે સમય આદર્શ ગણાઈ શકાય આપણે? યસ, એક સમય એવો હતો કે આપણા ચૌધરી સમાજમાં અને મોટા ભાગે બધા સમાજોમાં બાળ લગ્ન ખૂબ થતા હતા. હા. ઇવન મારા મોટા ભાઈના લગ્ન પણ બહુ નાની ઉંમરમાં, એમ કે જન્મ્યા પછી 6 મહિનાના ગાળામાં થયેલા હતા. એવા કેટલાય સંબંધો થયા, વહેલા વહેલા લગ્નો બી થયા. અને બાળ લગ્ન બંધ કરવા માટે શારદા એક્ટ આવ્યો, ઘણા બધા સામાજિક સંઘર્ષો થયા, સુધારાઓ થયા, અને એમાં ઘણો બધો આજે બદલાવ આવ્યો છે. એટલે અર્લી મેરેજ એ ખૂબ જ ખતરનાક છે. બરાબર. અને એવી જ રીતે લેટ મેરેજ પણ એટલા જ ખતરનાક છે. કારણ કે તમે દાખલા તરીકે આપણે ખેડૂત છીએ, અને જે સમયે વાવેતર થવું જોઈએ એ સમયે જ વાવેતર થશે તો જ ઉત્પાદન થવાનું છે. બરાબર. પછી વહેલું વાવશો, ઠંડી પડ્યા પહેલા ઘઉં વાવશો, અને ઠંડી જતી રહ્યા પછી વાવશો તો એના પરિણામો નહીં મળે. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે દીકરી જ્યારે ઋતુ દર્શનમાં એના સમયગાળામાં આવે, એના પછી 3 વર્ષ સુધીમાં એ દીકરીના લગ્ન કરાવવા જોઈએ. કામનાઓ જ્યારે એનામાં જાગૃત થઈ હોય, જે કુદરતી મૂકેલી છે, અને એ અવસ્થામાં એનું વિજાતીય આકર્ષણની શરૂઆત થાય છે, તો આ સમય ગાળા દરમિયાન એના લગ્ન કરવા જોઈએ. માનવીની ભવાઈમાં પન્નાલાલ પટેલે જે આંજણાઓનો ઇતિહાસ લખ્યો છે, અંદર જે નવલકથા લખી છે, એમાં એનું એક પાત્ર છે કાળુ, એમ કહે છે કે મને તો એટલી ખબર પડે કે જ્યારે એક દીકરી અવળું ફરીને કપડાં બદલે એટલે સમજવાનું કે આણાનો સમય આવી ગયો છે. આજે એટલી બધી ફેશનેબલ યુગમાં અને એટલું બધું વિજ્ઞાન, મીડિયા, સોશિયલ મીડિયા, ટીવી, પિક્ચર્સ, મૂવીઝ, એની અંદર એટલા બધા એવા દ્રશ્યો બતાવવામાં આવે છે કે નાની ઉંમરમાં છોકરાઓનો કામ પ્રગટ થઈ જાય છે. 6-7 વર્ષના છોકરાઓના પણ અફેર આજે જોવા મળે છે. 8મા ધોરણમાં ભણતા છોકરા છોકરીઓના પણ અફેર જોવા મળે છે. હવે આ જ્યારે કામનાઓ બહુ નાની ઉંમરે પ્રગટ થતી હોય અને આપણે એને લેટ સુધી રોકી રાખવી, એક પ્રકારનું પાપ છે. બરાબર. અને એટલા માટે બહુ તો એને 20 વર્ષની ઉંમરે દીકરીનો સંબંધ કરીને પછી જો આપણે સમયસર નિર્ણય લઈને દીકરીના લગ્ન કરાવીએ તો એ લગ્ન હંમેશા ટકાઉ બને છે. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે કોઈક વખતે કામનાઓ જો સંયમિત હોય તો થોડા મોટી ઉંમરે કરવામાં બી વાંધો નથી, પણ એ તરફનું આપણે એટલું બધું કામ નથી થતું, અને કામનાઓ ભડકાવાનું કામ સમાજમાં ખૂબ થાય છે. અને ત્યારે દીકરીના સમયસર લગ્ન કરીને એક આદર્શ કુટુંબ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તો હાલ તો આપણે સાહેબ જોઈએ કે લગ્ન થયા કરતા તૂટે વધારે છે. તો એક મોટો પ્રશ્ન કે લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? યસ, પહેલાં તો આપણા શાસ્ત્રોએ ક્યાંય સંન્યાસની એને ટેકો નથી આપ્યો. ભગવદ્ ગીતામાં તમે જો, જે 4 પાત્રો મુખ્ય છે એ બધાએ ગૃહસ્થી છે. મહાભારતમાં એવું કીધું છે કે ગૃહસ્થે હિ સર્વ ધર્માણામ મૂલમ ઉચ્યતે. બધા જ ધર્મોનું મૂળ ઘર છે. એટલે દરેક વ્યક્તિ એ ગૃહસ્થી થવું જોઈએ એવો આપણા શાસ્ત્રોનો આગ્રહ છે. સ્વાધ્યાય પરિવારના જે પ્રણેતા છે પૂજનીય પાનુ શાસ્ત્રીજી આઠવલેજી, એમને એક યુવાને એક પ્રશ્ન કર્યો હતો કે મારે ભગવત કાર્ય માટે મારું જીવન ખર્ચવું છે અને મારે આજીવન કુંવારા રહેવું છે, તો મને એવું કંઈ કામ બતાવો. ત્યારે એમને બહુ સરસ ઉત્તર આપ્યો કે તમે એક અડધો કલાક ધ્યાનમાં બેસો અને તમારું ધ્યાન જો એક ધ્યાન થઈ જતા હોય તો તમે
સંન્યાસ લઈ શકશો. એવું તો કે નથી થઈ શકતું, 5 મિનિટમાં જ માણસ બેધ્યાન થઈ જતો હોય છે. તો ગૃહસ્થ થવું એ જ બેસ્ટ છે. બરાબર. અને એક માણસની બધી રિસ્પોન્સિબિલિટીઓ, જે જવાબદારીઓ છે, એ ઘરમાં બાળક બને છે, બાળકથી એક પિતા બને છે, એક દીકરી બને છે, એક મા બને છે, એક દાદી બને છે, અને ધીમે 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 એક્ઝિટ થાય છે. અને એમાં જ ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષ તરફ જાય છે. તો આપણા શાસ્ત્રો બી આગ્રહ રાખે છે, દરેક સમાજે 2 કામ મહત્વના કરવા જોઈએ, એવું આપણા શાસ્ત્રો કહે છે. એક, સમાજની કોઈ વ્યક્તિ ભૂખી ના રહેવી જોઈએ, એટલે આજીવિકા મળવી જોઈએ. અને મને આનંદ છે કે આપણા સમાજની અંદર આજીવિકા માટે ખૂબ પ્રયત્નો થયા છે. બાળકોને પરીક્ષાઓની, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વ્યવસ્થાઓ છે, એને રહેવા જમવાની વ્યવસ્થાઓ છે, હોસ્ટેલો છે, સ્કૂલો બની છે, અને એ તરફ ખૂબ પ્રગતિ પણ આપણને જોવા મળે છે. પરંતુ બીજો જે અગત્યની બાબત છે કે સમાજમાં એક પણ વ્યક્તિ કુંવારી ના રહેવી જોઈએ. બરાબર. અને એ કુંવારી ના રહેવી જોઈએ એ વિષય ખૂબ જ અગત્યનો છે, ને એના માટે ખૂબ સમાજે ચિંતન કરવાની જરૂરિયાત પણ છે. તો હાલના સમયમાં જે આપણે વાત કરી કે લગ્ન બહુ જલ્દી તૂટી જાય છે, તો એ લગ્ન કર્યા પછી એ સંબંધ આખી જિંદગી ટકી રહે, તો એના માટે શું કાળજીઓ રાખવી જોઈએ? જી, મારી દ્રષ્ટિએ લગ્ન, આજના લગ્નો છે ને, એ થીમ બેઝ કરતા એકબીજાની સમજણથી એક ગૃહસ્થ જીવનની શરૂઆત કરવાના ભાવ વગર એક પ્રદર્શન થતું જાય છે. કેમ કરીને બીજા ઉપર સારું આપણે દેખાડો કરીએ. હા, એટલે સૌથી પાયાનો ગુણ છે મેરેજનો અર્થ થાય છે મર્જ થઈ જવું. બરાબર. એટલે એકબીજામાં ભળી જવું. એટલે 2 પાત્રો જ્યારે લગ્ન કરે છે ત્યારે એક થઈ જાય છે. અને એકબીજાનું અનુકૂલન સાધવા માટે આપણે સગાઈથી લગ્ન વચ્ચેનો ગાળો રાખ્યો છે. હવે જો એકબીજાનું અનુકૂલન, એકબીજાનો સ્વભાવ સમજી લે તો એક તો આ તૂટવાના પ્રશ્નો ઓછા બને. બીજું કે સૌથી અગત્યનો ગુણ છે, એની લાયકાત કઈ છે, તો સૌથી અગત્યની એનો ગુણ છે સહનશીલતા. કોઈ પણ વ્યક્તિના જીવન સરળ નથી ચાલવાનું, કોઈ બી વ્યક્તિ પરફેક્ટ બી નથી. એટલે દરેકના જીવનમાં મર્યાદાઓ રહેવાની છે, બોલવા ચાલવાનું થવાનું છે, પ્રશ્નો બી ઉદ્ભવવાના છે. પણ જે વ્યક્તિ થોડું રોકાઈ જશે, સહનશીલ બનશે, એના સંબંધો તૂટતા રોકાઈ જશે. તમે જુઓ કે આપણા જે 13-14 સમૂહ લગ્નો થયા, એનો જો આપણે સર્વે કરીએ તો પહેલા સમૂહ લગ્ન, બીજા અને આટલા સમૂહ લગ્નોમાંથી કેટલા સંબંધો ટક્યા 14 વર્ષ સુધી? તો ઘણા જગ્યાએ તો આપણે એવું જોવા મળે છે કે છેલ્લે 1 વર્ષમાં જ સંબંધો તૂટી જાય છે. અને કેવી એકદમ શુલ્લક બાબત, નાની નાની બાબતોમાં. પહેલા તો એવું હતું કે નાની ઉંમરમાં એકી સાથે ઢગલો કરી દેતા હતા. એક જ વેવાઈના ત્યાં 4-5 જણનું વિવાહ કરી દેવાના આર્થિક બાબતોના કારણે. અને જે પ્રશ્નો આવતા એ તો સમજી શકાય. પણ આજે તો મેચ્યોર્ડ હોય, ફરવા જાય, એકબીજાની સાથે વાતો કરે, ફોટો કરે, સ્ટેટસ મૂકે, અને પછી એકદમ તૂટી જાય. એટલે એ માટે સહનશીલતાનો ગુણ, એકબીજાની સમજદારી, આત્મીયતા અને સાદગી, જેટલી બીજા લોકો શું કરે છે એ જોયા કરતા મારા ઘરની સ્થિતિ કેવી છે એને સમજીને જો માણસ ચાલે તો હું માનું છું કે થોડા સંબંધો આપણા વધુ ટકી શકે. તો સાહેબ, પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કેમ કરવા? યસ, બહુ જ સારી બાબત છે આ રીએ કે આપણા ત્યાં જૂના સમયમાં, પ્રાચીન સમયથી જ્યારે માનવ સંસ્કૃતિ નિર્માણ થઈ, પછી માનવ સમૂહો નિર્માણ થયા. હવે તમે જુઓ કે માનવ ના જે ગુણો છે એના 2 પ્રકાર આપણે કરી શકીએ. એક જૈવિક ગુણો છે, એટલે જીનેટિક બાબતો છે, જેને બાયોલોજિકલ પ્રોગ્રેસ કહીએ આપણે. દાખલા તરીકે આપણા ચૌધરી હશે તો એની હાઈટ ઊંચાઈ હશે, એના દેખાવ પરથી આપણે કહીશું કે આ છોકરો ચૌધરી હશે એમ. હવે એ જે વારસામાં આવેલી બધી બાબતો છે, અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે વારસો 3000 વર્ષે બદલાતો નથી. એટલે પહેલી આપણી ફરજ થાય છે કે વારસો જાળવી રાખવો જોઈએ. અને વારસો શાનાથી જળવાય? લગ્નથી.
હવે તમે જો જ્ઞાતીય લગ્ન કરશો અથવા બીજી જગ્યાએથી લગ્નો કરશો તો તમારા વારસામાં રૂકાવટ આવવાની છે. તમે જો બર્ટ્રાન્ડ રસેલનું પુસ્તક વાંચશો તમે, બર્ટ્રાન્ડ રસેલનું ઓન એજ્યુકેશન પુસ્તક છે, મેરેજ એન્ડ મોરલ્સ પુસ્તક છે, સેક્સ એન્ડ સિવિલાઇઝેશનનું પુસ્તક છે. આ બધા પુસ્તકોની અંદર કેટલાક વિદેશના લોકોએ જે આંતરજાતીય લગ્નો, ફ્રી લવ, આ બધું કર્યું છે ને, એની પેઢીઓમાં શું અસર થઈ છે. તો 2-4-5 પેઢીએ એમનામાં વર્ણસંકરતા આવી છે. બરાબર. હવે તમારા જોડે આટલો બધો સરસ વારસો છે, તમારે ક્યાં બીજું વિચારવાનું છે? બીજું કે તમે જોયું હતું 12 જાન્યુઆરી 1920ના રોજ મહેસાણાની અંદર વૈકુંઠ રેસિડેન્સીમાં ચૌધરી સમાજનું એક મોટું મિલન થયું હતું. 3.5 લાખ ચૌધરી ભાઈ બહેનો મળ્યા હતા. અને એ વખતે પૂજનીય દીદીજીએ એક વાત કરી હતી કે આંજણા એટલે અગ્નિ ગોત્રના છે. આપણું ગોત્ર અગ્નિ છે. અગ્નિ જેટલા આપણે તેજસ્વી છીએ. તો જ્યારે આપણે આટલું તેજસ્વી કુળ છે તમારા જોડે, તો તમે તમારી જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરો છો ત્યારે તમારા બાળકો ઉપર શું અસર થશે એનો વિચાર કરવો જોઈએ. તમે જો થોડી ઘણી ઢીલી પોચી ગાંડી બેન હશે, પણ એના છોકરાઓ ગાંડા નહીં પાકે જો વ્યવસ્થિત રીતે જ્ઞાતિમાં સચવાય. અને બીજું કે જ્ઞાતિ બહાર તમે લગ્ન કરશો તો એના જોખમો ખૂબ છે. આખો તમારું કુટુંબ તૂટી જાય છે. બીજી સંસ્કૃતિ, પર સંસ્કૃતિ સાથે તમે એટલા અનુકૂલન નથી સાધી શકતા. આ તો સાથ જીએંગે, સૂકી રોટી ખાએંગે, બરાબર. આ ચકલીના પગ 4 જ દિવસ રાતા રહે અને પછી અસલ સ્થિતિ આવવા માંડે. અને પછી એ બેનને છોકરા થઈ ગયા હોય, નરક સામે દેખાતું હોય, પણ એને 2 જ વિકલ્પો રહે, કાં તો આત્મહત્યા કરવી, કાં તો પછી દબાઈ ચંપાઈને રહેવું. એ જીવન એટલું બધું સારું નથી રહેતું. એટલે મારી તો વિનંતી છે જ્ઞાતિના ચૌધરી ભાઈ બહેનો, યુવાનોને પણ, અને બધી જ્ઞાતિના યુવાનોને પણ, કે લગ્નમાં ક્યાંય બાંધછોડ નહીં કરવી જોઈએ. અને હા, આપણે છૂટ આપી દેવી જોઈએ. બધા ગુજરાતના ગમે તે છેડેથી તમે કરો, એ ગમે તે જગ્યાએ હશે તો પણ એ ચૌધરી હોય તો આપણે કરી શકીએ. એટલા માટે જ્ઞાતિનો આપણે આગ્રહ રાખવો જોઈએ. તો સાહેબ, ગોત્રમાં લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? આપણે જ્યારે સમગ્ર ચૌધરી સમાજનું ગોત્ર ગણીએ તો અગ્નિગોત્ર છે. પણ પેટા જ્ઞાતિઓ, પેટા આપણા સમૂહો જ પણ છે. જેમ અમે કાગ છીએ, કોઈક ભૂતળિયા છે, કોઈક વિદ્રોલા છે. એવી રીતે જુદી જુદી અટકો આપણામાં પેટા શાખાઓ પણ છે. પણ આપણા શાસ્ત્રો એ બહુ સ્પષ્ટ માર્ગદર્શન કર્યું છે કે સંગોત્ર જે છે સેમ ગોત્રમાં નજીકમાં લગ્ન નહીં કરવા જોઈએ. એટલે પિતાજીની 7 પેઢી અને માતાની 5 પેઢી છોડીને લગ્ન કરવા જોઈએ. બરાબર. એવું આપણા શાસ્ત્રોએ કીધું છે. બીજું કે બહુ દૂરના નહીં અને બહુ નજીકના નહીં. નજીકના એટલે આપણે ગામમાં ને ગામમાં લગ્ન ન કરીએ, નજીકમાં લગ્ન ન કરીએ, કુટુંબના રિલેશનમાં લગ્ન ન કરીએ. અને ત્રીજું કે અહીંથી અમેરિકા લગ્ન કરવા ના જઈએ, અહીંથી બીજા રાજ્યમાં લગ્ન કરવા ના જઈએ. એટલે બહુ દૂરના લગ્ન પણ નહીં અને બહુ નજીકના પણ લગ્ન નહીં, એવું આપણા શાસ્ત્રો કહે છે. હવે આજે આપણે જોઈએ કે ઘણી જગ્યાએ આ લગ્નની વ્યવસ્થાઓ માટે આપણે ધ્યાન આપીએ છીએ, કાળજી કરીએ છીએ, પણ આપણે કાળજી એ બાબતમાં લેવાની પણ જરૂરિયાત છે કે બહુ નજીકના લગ્નો જો થશે તો આ પ્રકારની જે આંજણાઓનો ખુમારી અને તેજસ્વીતા છે ને, એ ધીમે ધીમે નાશ પામી જશે. એટલા માટે લગ્નના સગપણ કરતી વખતે આપણે બહુ કાળજી લેવી જોઈએ. તો સાહેબ, લગ્ન કેવી રીતે કરવા જોઈએ? જીવનનો એક જ એવો પ્રસંગ છે કે દરેક વ્યક્તિને પોતાનો આનંદથી લગ્ન કરવાની ઈચ્છા હોય, એટલે પહેલા તો લગ્ન ધામધૂમથી કરવા જોઈએ. ધામધૂમથી લગ્ન કરવા એનો અર્થ એ નથી કે અંદર વલ્ગારિટી આવે કે કોઈ અભદ્ર રીત રિવાજો વ્યવહારો આવે,
પણ આ એક આનંદનો ઉત્સવ છે. એટલે લગ્ન એની પદ્ધતિ મુજબ પહેલાં તો સગપણ સમાજમાં જ થાય. પછી આપણા લોકોએ જો સગાઈ કરવાની એક પદ્ધતિ બતાવી છે. સગાઈ પછી 1-2 વર્ષમાં લગ્ન લેવાય, અને લગ્નની પણ પદ્ધતિ એક આખી બતાવેલી છે કે ભાઈ આપણે જ્યારે મુહૂર્ત જોઈએ છીએ, કંકોત્રીઓ લખાય છે, પછી લગ્ન લખાય છે, પદ્ધતિસરનું આ એક આમંત્રણ મળે છે. આમંત્રણ મળ્યા પછી આપણે આપણા ગોત્રીજાને પૂજન કરીએ છીએ, આપણા ગણપતિ દાદાને બેસાડીને આપણે એનું પૂજન કરીએ છીએ. અને આપણી સપ્તપદી છે. સપ્તપદી એટલે 7 પ્રોમિસીસ છે. એટલે વરકન્યા એકબીજાને પ્રોમિસ કરે છે કે હવે હું એકલી નથી, હવે હું તમારી થઈ ગઈ છું. અને વર એમ કહે છે કે હવે મારી જવાબદારી છે. બરાબર છે. એક દીકરી એના ઘરેથી આવે છે ત્યારે જેમ આપણે એક છોડ ઉપરની કલમ બીજા છોડ ઉપર કરીએ છીએ ત્યારે કેટલી કાળજી લઈએ છીએ. બહુ કાળજી લઈને આપણે એ છોડ ઉપરની કલમ કરીએ છીએ. બીજે ક્યાંય એને નુકસાન ન જાય, બીજી હવા ન લાગે, એવી રીતે કરીએ છીએ. તો એક કુટુંબની દીકરી જ્યારે બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ કલમ કરતાં પણ એની વધુ કાળજી લેવી જોઈએ. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ ઉજળું પૂંખીને એનું વેલકમ સરસ થાય, એનું ધામધૂમથી સામયું થાય, એના માટે આખા સમાજના લોકો ભેગા થઈને એને આશીર્વાદ આપે, એ રીતે કરવી જોઈએ. પણ આપણા ત્યાં શું થાય છે કે આઈસ્ક્રીમ કયા ફ્લેવરની રાખીશું એની જે ચર્ચા થાય છે, દેખાડો વધી ગયો. હા, વ્યવહારો જે કરવામાં ટાઈમ કાઢીએ છીએ એટલો ટાઈમ આપણે છોકરાઓને પરણાવવામાં શાંતિથીની વિધિમાં બી નથી કરતા. હા, એટલે એક બીજું કે લગ્ન કરતા એ શૂટિંગ વધારે દેખાય કે જેમ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એ રીતનું લાગે. યસ, એ એક પ્રકારનો વાયરસ જ છે. સ્મૃતિ હોવી જોઈએ, સ્મૃતિ રાખવી પણ જોઈએ તમારે, કે એ ફોટો જોયા પછી આપણને ખ્યાલ આવી જાય કે આપણે આવા હતા, આવી સ્થિતિમાં હતા, આટલા લોકો આવ્યા હતા. પણ અતિ અને અતિરેક, અતિ બી ખોટું છે ને અતિરેક બી ખોટો છે. એટલે એના કારણે કેટલાક પ્રશ્નો થાય છે. પણ સમાજે બધાએ ભેગા બેસીને જેમ જૂના આપણા વડવાઓએ જે પદ્ધતિઓ અપનાવી હતી એમાં આજના સમયમાં ક્યાંક થોડો ફેરફાર કરીને અનુરૂપ પદ્ધતિ મુજબ કરવું જોઈએ. કારણ કે આપણા ઇંગ્લિશમાં એક વાક્ય છે કે ઇન મેટર્સ ઓફ લાઈફસ્ટાઈલ સ્વિમ વિથ ધ કરંટ. એટલે તમારી લાઈફસ્ટાઈલ છે ને એમાં તમે જે વર્તમાન પ્રવાહો છે એ પ્રકારે જીવો, આનંદ કરો. ભલે કપડો આજે બહેનો ઘરે ભલે ડ્રેસ પહેરે એનો કોઈ વાંધો ના હોવો જોઈએ, પણ ઇન મેટર્સ ઓફ પ્રિન્સિપલ, સિદ્ધાંતોની વાતો આવે અને નૈતિકતાની વાતો આવે તો સ્ટેન્ડ લાઈક અ રોક. એક શિલા ઊભી હોય ને એવી રીતે ઊભા રહેવું જોઈએ. એટલે એટલી વાત આપણા લોકોએ પકડી રાખવી જોઈએ કે એની અંદરનું તત્વ પકડી રાખી અને પછી આનંદ, આપણે નિર્દોષ આનંદ કરવો જોઈએ. તો પહેલા જે સાદગાઈથી જે લગ્ન થતા અને હાલના લગ્નો જોઈએ એમાં ઘણા કુરિવાજો પેસી ગયા છે. જી. તો હવે એનું દૂર કરવા શું ઉપાયો કરવા પડે? યસ, જેમ શ્રદ્ધા શબ્દ છે એની સાથે અંધશ્રદ્ધા શબ્દ જોડાયો છે. અને શ્રદ્ધા જ ન હોય એને આપણે અશ્રદ્ધા કહીએ. એટલે બિલકુલ જેને શ્રદ્ધા જ નથી એના કરતાં તો અંધશ્રદ્ધા સારી. પણ અંધશ્રદ્ધામાં બૌદ્ધિક તત્વ નથી હોતું, એના કારણે એ શ્રદ્ધા અંધ બની જાય છે. એટલે બૌદ્ધિકતાનો 2 ટીપો પાડો એટલે બ્લાઇન્ડનેસ જતી રહે અને શ્રદ્ધા ચોખ્ખી થઈ જાય. એવી જ રીતે આપણે રિવાજ છે એ રિવાજમાંથી સમજણ જતી રહે એટલે આગળ કુરિવાજ આવી જાય. દાખલા તરીકે આપણા ઘરે લગ્ન પ્રસંગ છે અને આપણા ઘરે કોઈક મહેમાનો આપણા ઘેર આશીર્વાદ આપવા આવે છે તો આપણે એને વેલકમ કરવા જોઈએ, એનું આપણે સન્માન બી કરવું જોઈએ. બરાબર છે. પણ એ વસ્તુનો જ્યારે અતિરેક થઈ જાય, હવે તમે 700 800 સાલો લઈ આવો અને એમાં જ તમારો જો ટાઈમ થઈ જતો હોય તો એ કુરિવાજ થઈ જાય છે. એવી જ રીતે માનો કે જમવાની થાળી છે તો એની એક મર્યાદા હોય, પૌષ્ટિકતા હોવી જોઈએ, સ્વાદિષ્ટ હોય, એ દિવસે મીઠાઈ હોય, 2 મીઠાઈ વધારે હોય. પણ એ મીઠાઈ, એ રસોઈ જમવા પછી જો તમને દુઃખી કરવાની હોય તો એ રસોઈ કરવાનો શું મતલબ છે?
એટલે પહેલા આપણે શું હતું કે લોકો ભેગા મળીને એક પ્રસંગ છે ને સમાજને, ગામને, કુટુંબને જોડતો હતો. હા, બધા ભેગા થઈને ખાટલા ભેગા કરે, હા. બધા ભેગા થઈને ઉતારો આપે, બધા ભેગા થઈને રસોઈ કરે, હમ. બધા ભેગા થઈને રસોઈ પીરસવાનું કામ કરે, અને એના હા. કારણે ગામની એક યુનિટી બનતી હતી. હવે બધું જ ઓર્ડરથી આપી દેવાનું, થાળીથી આપી દેવાનું, ફોર્માલિટી જેવું થઈ યસ. હવે કેટલાક લોકો તો વર્ષમાં 200 દિવસ બહાર જમતા હશે. ગયું. જો આ જ રીતે બહારની ડીશો જમશે તો એના તંદુરસ્તી ઉપર પણ મોટી અસર અસર થવાની છે. એટલે વિવાહ જે છે એની અંદરની જે કુરિવાજો જેટલા બન્યા છે, ઘણીવાર શું થાય છે કે કુરિવાજના નામે પછી રિવાજે મરી જાય છે. હવે માનો કે તમે કહો ઉજળું પોંખવાનું આપણે બંધ કરીએ. હવે વાસ્તવમાં ઉજળું પોંખવાનામાં કુરિવાજ કયો છે? ચોટ્યો આવી. હા, છોટી વાત. હવે લક્ષ્મીને તમે રૂપિયાને ઉછાળીને નીચે નાખો છો એટલે લક્ષ્મીનું અપમાન છે. એટલે એ કુરિવાજ છે. પછી ડીજે વગાડીને તમારા કાન ફૂટી જાય એટલું તમે વગાડો છો, એ અંદરનો કુરિવાજ છે. પણ એક દીકરી એના ઘેરથી આવે છે, એક ઘરે બેસાડી પછી તમે બધા ભેગા થઈને એને વેલકમ કરવા જાઓ છો, એ રિવાજ છે. આપણા ત્યાં ગમે તે મહેમાનો આવે ને તો બી આમના ગોદરે બેસાડી અને પછી આપણે ભેગા થઈને લેવા જઈએ છીએ. તો એક ભાઈ તો કાયમ માટેનું ઘર છોડીને આવે છે, તો એને આપણે વેલકમ કરવા માટે જવું જોઈએ. તો એ એટલે આપણે પછી ઉજળું જ પોંખવાનું બંધ કરી દો તો રિવાજ પણ મરી જશે અને કુરિવાજ પણ જતો રહેશે હાથેનો. એટલે એટલી કાળજી આપણે રાખવી જોઈએ. તો સાહેબ, સમૂહ લગ્ન અને ગ્રામ્ય સ્તરના લગ્નમાં એ બંનેમાં ફરક શું અને મહત્વ શું એનું? સાચી રીત શું એની? યસ. એક તો સમૂહ લગ્નોની જે વ્યવસ્થાઓ કરે છે, જે આર્થિક સહયોગ કરે છે, જે ભોજનનું સૌજન્ય આપે છે, જે યુવા મિત્ર રાત દિવસ દોડીને આ વ્યવસ્થાઓ કરે છે, એ બધાને એક તો અભિનંદનને પાત્ર છે. સમૂહ લગ્નથી સામૂહિક રીતે સમાજના યુવાન ભાઈઓ બહેનો જે પરણવાની ઉંમર થઈ છે એમના લગ્નો થાય છે, આપણે ત્યારે એને સમૂહ લગ્નો કહીએ છીએ. અને સમૂહ લગ્નના કારણે સમય બચે છે, સંપત્તિનો વ્યય થતો બચે છે, અને ઓછા સમયમાં ખૂબ શક્તિ આપણી વેડફાતી બચે છે. એટલે એક બહુ જ સારી બાબત છે. હવે સમૂહ લગ્ન આપણે કરીએ તો કોઈ પણ આપણે જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે એનો એક થોડો પાછળનો અભ્યાસ બી કરવો જોઈએ કે આપણે જે હેતુસર લગ્ન કરીએ છીએ કે ભાઈ પૈસો આમાંથી દુર્વ્યય ન થાય, તો પાછળ એનો ટોટલ બજેટ પાછળ કેટલું વપરાયું, બીજા પ્રસંગો કેટલા કર્યા, એનો બી એક અભ્યાસ કરવો જોઈએ. બીજું, સમૂહ લગ્ન માટે આટલી સમય વાપરતા હોઈએ તો આપણા સમૂહ લગ્નો જે છે એ ટકાઉ થાય એ માટે પણ આપણે થોડી કાળજી લેવી જોઈએ. કે ભાઈ ગયા વખતે સમૂહ લગ્ન થયા હતા, ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ તૂટેલા છે ને ફરતી નહીં લેવાના, પણ એ તૂટ્યા કેમ? હે ને? એ તૂટ્યાનો અભ્યાસ કરીને બીજા તૂટે નહીં એ માટેની કાળજી લેવાની જરૂરિયાત છે. અને એ આપણે કરીએ તો હું માનું છું કે થોડા સમૂહ લગ્નમાં વધારે સફળ થઈ શકીએ. અને બીજું કે ગ્રામ્ય સ્તરના જે સમૂહ લગ્નો છે એ મારી દ્રષ્ટિએ તો બહુ બેસ્ટ છે. ઘણીવાર હું જોયું કે બનાસકાંઠામાં ભરકાવાડા ગામ છે, એના પ્રસંગમાં હું ગયેલો. આપણા બ્રાહ્મણવાડા છે, અહીંયા દેલામાં પહેલાં ચાલતા હતા, પછી ઘણા બધા ગામોમાં બી આ પ્રકારની વ્યવસ્થાઓ છે. ગામમાં જે પરણવા લાયક દીકરીઓ છે એ પોતપોતાના ઘરે એના લગ્ન થાય અને એકદમ શાસ્ત્રીય પદ્ધતિથી થાય, શાંતિથી થાય, અને રસોડું એક જ જગ્યાએ હોય. એટલે સંખ્યા ડિવાઈડ થઈ જાય છે, ખર્ચ ઓછો આવે છે, અને મોટું ગેધરિંગ આપણે બચાવી શકીએ છીએ. બનાસકાંઠામાં જે મેં જોયું ભરકાવાડામાં, તો એ લોકો 2 દિવસનો પ્રસંગ કરે છે. પહેલા દિવસે બધા સામાજિક પ્રસંગો કરી લે છે. દાખલા તરીકે આણાનો પ્રસંગ હોય, બાબરીનો પ્રસંગ હોય, વાસ્તુ પૂજન હોય, પેટી ભરવાની હોય, કે એવા ગમે તે જે રિવાજો હોય ને એ બધું એક દિવસે કરે છે, અને જમણવાર બધાનો સાથે. બીજા દિવસે ફક્ત દીકરીઓના લગ્ન થાય છે જમણવાર સાથે, અને ફક્ત 50-60 હજાર કે 70,000 રૂપિયા એમને ભરવાના છે દીકરીઓના મમ્મી પપ્પાએ, અને બાકીનું આપણા સમાજના શ્રેષ્ઠીઓ થોડો સહયોગ કરે છે. અને આટલા ભેગા થાય એટલે બહુ ખર્ચ બહારથી પણ લેવાની જરૂરત નથી પડતી. એટલે એ જે ગામો કરી શકે છે એ બેસ્ટ છે.
એટલે ગ્રામ્ય સ્તરના સમૂહ લગ્નો છે ને એને થોડો જો વધુ વિકસાવીએ તો જો મોટા મોટા ગામો જો આ કરી શકે તો એક જ જગ્યાએ મોટું ગેધરિંગ થાય છે એની એ વ્યવસ્થા આપણે થોડું બર્ડન ઘટાડી શકાય. તો સાહેબ આજે દેખાદેખીમાં આપણા લગ્ન પ્રસંગોમાં બહુ મોટા ખર્ચા કરી દે છે, તો હવે એ આર્થિક જે પૈસાવાળા લોકો એમને તો કોઈ ફરક એટલો બધો પડવાનો નથી, પણ જે મધ્યમ પરિવાર છે, ગરીબ છે, એ લોકો પણ દેખાદેખીમાં ખૂબ મોટા ખર્ચા કરી નાખે છે. તો હવે આર્થિક ખર્ચ ઘટાડવા શું કરવું જોઈએ? એક તો જેટલી સમાજમાં સમજણ વધશે એટલી સરળતા આવશે, એટલી સાદગી આવશે. માનો કે હું મુકેશ અંબાણીને એમ કહું કે ભાઈ તમે સાદગીથી લગ્ન અનંત અંબાણીના કરો તો બી યોગ્ય નથી. હવે એ તો એની રીતે કરવાનું છે, બરાબર છે. અને આપણા શાસ્ત્રો બી કહે છે કે લગ્ન પાછળ તમારે ખર્ચ કરવો જોઈએ, કારણ કે એના પાછળ કેટલાય લોકોની રોજગારી છે. આજે ફોટોગ્રાફી છે, કેટલા બધા તમે લોકો કમાય છે, કેટલાય લોકોની રોજગારી મળી. યસ, પણ ક્યાં અતિરેક થાય છે? માનો કે મેકઅપ કરવા માટેના લાખ રૂપિયાના, મહેંદી વાળાના લાખના બિલ થતા હોય તો એ તમારો અતિરેક છે. હું માનું છું કે ચૌધરીના છોકરા છોકરીઓને તો થોડા મેકઅપની જરૂર પડે, થોડું ટચિંગ કરવાની તો જરૂર પડે દરેકને. માનો કે દિવસ સારા લાગવા જોઈએ આપણે, પણ ઓળખાય જ નહીં એવા બધા મેકઅપ જે ચાલી રહ્યા છે એ ખોટો ખર્ચો છે. બીજું કે ફોટોગ્રાફી છે, હવે તમે બધા વિષયના જાણકાર છો મિત્રો, કે પહેલા બી આપણા ફોટા પડતા હતા, પણ હવે જે ફોટોગ્રાફી છે તો 3 લાખ, 4 લાખ, 5 લાખનું બજેટ ઊંચું લઈ જાય છે. હવે 5 લાખમાં તો આપણો વિવાહ થઈ જતો, અને ખાલી એડિટિંગ કરી અને થોડું ઘણું પોલિશ મારી અને થોડા ફોટા કરી અને આ કરવામાં આવે છે, તો એ બી ખર્ચ થોડો ઘટાડવા જેવો છે. ત્રીજું કે જે વધારે પડતા 8-8 હજારની, 10-10 હજારની શેરવાણીના ભાડું ભરીને લઈ આવે છે, એના કરતાં હું માનું છું કે 2-3 હજારનું પણ પોતાનું સીવડાવેલું પહેરવું જોઈએ લગ્નમાં. કોઈકનું ભાડાનું, કોઈકનું પહેરેલું પહેરવાનું ફરતી શું અર્થ છે, બરાબર? એટલે જે ખોટા ખર્ચાઓ છે ને એ પહેલા તો કઈ જગ્યાએ છે એ વિચારવા જો. માનો કે અત્યારે આપણે એમ કહીએ બી સાલો આપીએ છીએ ખોટું છે, કવર આલે ખોટું છે, એનો અતિરેક થયો છે ખોટો જ છે, એને મર્યાદિત કરવાની જરૂરિયાત છે. પણ બીજો કેટલો ખર્ચો ખોટો છે તો વિચારો, હે ને? કેટલા ટ્રાન્સપોર્ટેશનના, કેટલા બીજા બિલો છે, એને કરવા જેવું છે. બીજું કે આપણી દીકરીઓ ગામમાંથી જ્યારે વડાવતા પરણીને ઘેર નીકળે ને એટલે આપણી બહેનો એક ગાણું ગાતી હતી, તો તમે બધાએ સાંભળ્યું હશે. એક લીટે હું કહું તમને કે બેની આપણી હેડ ચાયો હેડ જો, પેલા દીનો જ ના છોકરા વગોવસી રે, બેની આપણી હેડ છાયો હેડ જો. એટલે આપણી બહેનો પેલી દીકરીને એમ કહે છે કે બેટા છે ને આપણી હેડસાવ હેડવાની છે, બરાબર? યુ આર ઓન યોર લેમ્પ, તું તારો દીવો થા, તારે તારી રીતે જીવવાનું છે. બાજુવાળો 3 માળ બનાવે તો મારે 3 માળ જરૂર છે કે નહીં એ વિચારવાનું છે. આપણું મોટા ભાગે આપણા લોકોનું રિમોટ કંટ્રોલ પાડોશીના ઘેર હોય છે. આપણા ઘેર લાઇટ જાય ને એટલે પહેલા આપણે પાડોશીને પૂછીએ કે ભાઈ તમારે લાઇટ છે કે નહીં, એટલે કે અમારે તો છે, તો આપણે દુઃખી થઈ જઈએ છીએ કે આને છે ને મારે નથી, અને પાડોશી એમ કે મારે નથી તો આપણને જરાય દુઃખ ના થાય. એટલે મોટા ભાગે જે વાતાવરણ દેખાદેખીનું છે એનું કારણ છે, કારણ કે આપણી સમજણ નથી. મકોડો મકોડાની ગતિ દોડવાનો છે, હાથી હાથીની ગતિ દોડવાનો છે, બેની સ્થિતિ અલગ છે. હવે તમે ગમે તેમ મોટા ધનવાન લોકોને એમ કહેશો કે તમે આમ કરો તો એ નહીં કરે, કરે તો બેસ્ટ છે. બધા લોકોએ સાથે રહીને કરવું જોઈએ. સિમ્પ્લિસિટી ઇઝ ધ બેસ્ટ. તમે જો સ્ટીવ જોબ્સ, આ બધા લોકો આટલું કમાયા હોવા છતાંય જમીન ઉપર રહીને જીવ્યા છે. હવે તમે 500 રૂપિયાની તો કંકોત્રી છપાવો છો. તો સામાન્ય ઘરમાં જે આર્થિક રીતે વીક હોય પણ એનો છોકરો તો વીક નથી ને, એને તો એમ જ છે કે મારે પણ વર્તી જીવવું છે, એટલે એના કારણે થોડો ખેંચાય છે. એટલે સમજણ જેટલી સમાજમાં આવશે, સરળતા આવશે, સાદગી આવશે,
એટલી ખર્ચા ઘટશે. તમે જુઓ કે આપણી નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના લગ્ન થયા ત્યારે તમે એની બાયોગ્રાફી વાંચી છે તો ફક્ત બંને જણાએ 800 રૂપિયા કાઢ્યા હતા બરાબર. અને એટલા રૂપિયામાં એમને વિવાહ કર્યા હતા. વિવાહ કરવામાં કોઈ મોટો ખર્ચો નથી, પણ વટ પાડવામાં ખર્ચો છે. અને વટ છે ને લોકો બહુ ઓછા લોકોનો જ વટ પડવા દે છે, પાછળ તો એનો કટ જ પાડે છે. આખી જિંદગી પછી હેરાન જ થવું. યસ, 2-3 જગ્યાએ માણસો આપણા એક મકાન બનાવે છે દેખાદેખીનું બિનજરૂરી મોટું, અને પછી આખી જિંદગી ઘસડા કરે છે અને લગ્ન પાછળ બધી સંપત્તિ વાપરી નાખે છે. તમારે 30-50 વર્ષનો બધો ખર્ચ, બધો કમાણી એમાં જતી રહે છે. એટલે વાપરવું જોઈએ. હું કહું એમ નહીં બચત તમે પણ જમાડવા પાછળ વાપરો, યોગ્ય રીતે તમે આપો, ભાઈઓ બહેનોના વ્યવહારોમાં તમને એકબીજાને મદદરૂપ થાવ, એ રીતે કરીને કરવું જોઈએ. અને એ રીતે આપણે જો કરી શકાય એટલી સમજણ યુવાની બહેનોમાં આવે તો આમાંથી આપણે બહાર આવી શકીએ. તો હાલ જે દીકરા દીકરીના સંબંધ થતા હોય, નક્કી કરતા હોય, જે સંબંધ નક્કી કરતા હોય, તો એમાં કોની ભૂમિકા મહત્વની હોવી જોઈએ? યસ, એટલે આપણે પહેલા એક વિષય લઈ લઈએ કે પહેલા તો આની શું લાયકાત હોવી જોઈએ. કારણ કે ક્વોલિફિકેશન શું, છોકરા છોકરીના સગાઈ કરવાની જ્યારે દીકરી મોટી થાય, દીકરો મોટો થાય, એટલે દરેક મા બાપને ચિંતા થાય કે હવે છોકરીનું ક્યાંક યોગ્ય જગ્યાએ સગપણ કરીએ. પણ મોટી ઉંમર થઈ જાય અને સગપણ મળે નહીં યોગ્ય. પછી એમને પૂછો કે કેમ, કે મૂર્તિઓ એવો યોગ્ય મળતો નથી. વાસ્તવમાં આપણા શાસ્ત્રોએ એવું કીધું કે 4 ગુણ હોવા જોઈએ કોઈ પણ યુવા મૂર્તિયામાં કે યુવાનમાં. એક કુળવાન હોવો જોઈએ. હવે તમે જુઓ કે આંજણા ગોત્રનો છે, અગ્નિ ગોત્રનો છે, એટલે કુળવાન તો છે જ, એટલે એમાં તો તમારે કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. બીજો કે ગુણવાન હોવો જોઈએ. ગુણવાન છે ને એટલે શિક્ષિત બી હોવો જોઈએ, અને એનામાં સરળતા હોય, સહનશીલતા હોય, સાદગી હોય, બરાબર, નમ્રતા હોય, એ ગુણો એનામાં હોવા જોઈએ. એટલે ગુણવાન હોવો જોઈએ. 2, ત્રીજું પરાક્રમી હોવો જોઈએ. પરાક્રમી એટલે આવડત વાળો હોવો જોઈએ. ગમે ત્યાંથી પાટું મારીને પૈસો પેદા કરે. સરકારી નોકરી નહીં હોય તો શું થાય? ગમે ત્યાંથી આપણે ઉભા કરશું. આજે 2 ભેંસો રાખશું, 2 ગાયો રાખશું, આપણે ખેતીવાડીમાં ઓર્ગેનિક ખેતી કરશું, વૈજ્ઞાનિક રીતે ખેતી કરીને પણ આપણો રોટલો કમાઈ શકીએ. આજે તમે જુઓ કે કેટલા પ્રકારના ઉદ્યોગો છે, એમાં ક્યાંક ના ક્યાંક આપણે સેટ થઈને પણ કમાઈ શકીએ. એટલે આવડત વાળો હોય ને પરાક્રમી, તો એ ગમે ત્યાં પૈસો પેદા કરી શકે. આપણા ત્યાં શું કર્યું કે ભાઈ સરકારી નોકરી છે એ ક્વોલિફિકેશન, બધાને સરકારી નોકરી ક્યાંથી આવવાની? તો એ બધા સરકારી નોકરી સિવાયના ચૌધરી કુંવારા રાખવાના છે. અને એક નવું આવ્યું કે શહેરમાં રહેતો જો ફોરેન રહેતો, એ નથી જોતા કે ભાઈ કાલે શહેરમાં રહેશે, ધંધો કરશે, એના પાસે વ્યસન હશે તો એ બધું ખોઈ બેસવાનું. એટલે શહેરમાં રહેવાનો વાંધો નહીં, જરૂરિયાત નીડ બેઝ છે બધું કરવું જોઈએ. નીડ બેઝ છે તમે અમેરિકા જાઓ, નીડ બેઝ છે ઓસ્ટ્રેલિયા જાઓ, પણ આંધળી દોટ મૂકીને જશો તો જેમ અમેરિકામાંથી અત્યારે ડિપોર્ટ થઈ રહ્યા છે એવી સ્થિતિ આવી જશે એક વખતે. બરાબર. એટલે ક્વોલિફિકેશન એ કેમ જાય છે? કારણ કે જો ભેંસો છે, ગાયો છે, તો કોઈ સંબંધ કરવા તૈયાર નથી. અને બીજું, જે ગાય ભેંસ રાખે છે, ખેતી કરે છે, એમને પણ એ વિષય ઉપર થોડું ચિંતન કરવા જેવું છે કે એક દીકરી ભણેલી આપણા ઘેર આવે છે તો હવે આપણી ખેતીવાડી પણ વૈજ્ઞાનિક હોવી જોઈએ. આપણો રોલ હવે સુપરવાઇઝરી રોલ હોવો જોઈએ. 50-50 કરીને આપણે એક સમૂહમાં ખેતી કરીને પણ યોગ્ય રીતે આપણે કૃષિ કરાવીએ, એક ઇન્ડસ્ટ્રીયલની માફક જ કરાવીએ, તો સગાઈ થઈ જશે તો એને ગામ છોડવાનો પ્રશ્ન નહીં આવે. અમદાવાદમાં કેમ જાય છે? અમદાવાદમાં જાય સંબંધ થાય છે. ઓસ્ટ્રેલિયા છે, સંબંધ થાય છે, તો કે ભાગ વધારે ઓસ્ટ્રેલિયા. ચોથો ગુણ છે સ્વરૂપમાન હોવો જોઈએ. જે 3 ગુણ કીધા એમાં ચોથો ગુણ છે સ્વરૂપમાન, રૂપાળો હોવો જોઈએ. રૂપાળાની વ્યાખ્યા એટલે વ્હાઈટ જ હોવો જોઈએ એવું નથી, ગોરો જ હોવો જોઈએ, પણ આમ એની પર્સનાલિટી આમ વગર મેકઅપે પણ સારો લાગવો જોઈએ એટલી એની પેલી હોવી જોઈએ. અને આવડત છે ને,
ભગવાને દરેકમાં કંઈક ના કંઈક તો મૂક્યું છે. કોઈક સારું ગાઈ શકે, કોઈ સારું વગાડી શકે, કોઈક સારું બોલી શકે, તો એ પણ એક પ્રકારનું એનું રૂપાળું વ્યક્તિત્વ જ છે. બરાબર. આજે અબ્દુલ કલામ સાહેબ આમ જોઈએ તો કઈ એટલા રૂપાળા નતા લાગતા, પણ એની આવડત તમે જુઓ તો ગાંધી બાપુની આવડત એના કારણે રૂપાળા લાગ્યા છે. એટલે એ બધી બાબતો આપણે જો ધ્યાનમાં રાખીએ તો જે સગાઈ કરવાનો જે છે ને એ બાબત પહેલી ક્લિયર થાય. અને બીજું જે તમારો જે બેઝિક પ્રશ્ન હતો કે આ નિર્ણય કોને લેવો જોઈએ, હું એમ કહું છું યુવાન બહેનોને પણ મારી અપીલ છે અને બધા ભાઈઓને પણ અપીલ છે કે આપણે શાકભાજી લેવા જઈએ તો 10 વખત આમથી આમ કરીએ છીએ રીંગણું પછી લઈએ છીએ. એક સાડી લેવા જઈએ તો 4 વખત ફોટા પાડીને ઘેર મોકલીએ છીએ અને પછી ત્યાંથી દુકાનમાંથી પેલા યશ કે પછી આપણે લઈએ છીએ અને એ બી દુકાનવાળાને કહીને આવીએ છીએ કે ભાઈ જો નહીં ગમે તો પાછી આપી દઈશ. બરાબર. અને તમે એક લગ્નનો નિર્ણય છે એ તમારા મા બાપને કેમ નથી પૂછતા? પછી ઘણા એમ કે છે અમારો ફર્સ્ટ સાઇટ લવ છે. આને ફર્સ્ટ સાઇટ લવ કેવી રીતે કહી શકાય? ફર્સ્ટ સાઇટ લવ કોને કહેવાય? કે હું અમદાવાદ એક વખત ગયો તો એક ભાઈના ઘરે ગયો, એક 12 સાયન્સમાં ભણતો છોકરો, 2 આંખે બ્લાઇન્ડ હતો. એ છોકરો આવીને બેઠો એટલે મને બી થોડું થયું કે આ છોકરો બ્લાઇન્ડ છે. એના મમ્મી પપ્પા આવ્યા પછી એમને વાત કરી કે સાહેબ આ છોકરો જન્મ્યો એટલે થોડું અમને એવું લાગ્યું કે 2 આંખો નથી આને, પણ પછી અમે 2 જણાએ નક્કી કરી દીધું કે હવે આજ બીજું સંતાને નથી જોઈતું, હવે આ જે છે એ આ આંધળા છોકરાને આજીવન પ્રેમ કરવો એ મા બાપનો પહેલી દ્રષ્ટિનો પ્રેમ છે. અને મા બાપે ફર્સ્ટ સાઇટ લવ કર્યો છે દરેક સંતાનને, એટલે મા બાપને પહેલી દ્રષ્ટિએ વિશ્વાસમાં લઈને એને સંબંધ કરવો જોઈએ. અને જો મા બાપને વિશ્વાસમાં લીધા વગર સંબંધ કરે છે મોટા મોટો વિશ્વાસઘાત છે. અને વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ કોઈ દિવસ જીવનમાં સુખી ના થાય. જે વ્યક્તિ પોતાના મા બાપના જેના ઉપકારો કદી ધોઈ શકાય એમ નથી, કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય એમ નથી, એવા મા બાપને તરછોડીને એને કોર્ટ કચેરીમાં કે અમે ઓળખતા નથી એવી સ્થિતિમાં મૂકીને એમને રાત દિવસના ઉજાગરા કરીને પોતાના વ્યક્તિગત સુખ માટે જતા રહે છે, એ લોકો જીવનમાં ક્યારે સુખી ના થાય. અને કોઈ મા બાપ દીકરી કે એના સાથે 95% સંમત જ થઈ જતા. એનું કારણ છે કે સારું હોય અને સંમત ન થતા હોય તેનું એક જ કારણ હોય કે જે દીકરીને પહેલી દ્રષ્ટિએ ના દેખાતું હોય પણ એના મા બાપને દેખાતું હોય કે આમાં લાંબા ગાળે આ સુખી થાય એવું નથી. હાડકું જેનું સારું હશે ને એ ક્યારે છેલ્લા છેડે નહીં બેસે, અને હાડકું જેનું યોગ્ય નહીં હોય, હાડકું કહું છું એટલે એના બેઝિક ગુણો છે એ, એટલે મા બાપ સાથે રાખવા જોઈએ. મા બાપે પણ એક કાળજી લેવાની છે કે પોતાના વ્યક્તિગત હિત માટે છોકરાને ગમે ત્યાં સંબંધ ના કરવો જોઈએ. પછી મારે એકના સામે 2 આવે છે, એકના સામે 4 આવે છે એટલે છોકરીને ખાડામાં નાખી દેવાની, છોકરીના પૈસા લઈ લેવાના, પોતાના છોકરાને પરણાવવા માટે મોટી મોટી ઉંમર સુધી છોકરીને બેસાડ રાખવાની, એ પણ મોટું પાપ છે. છોકરીને યોગ્ય જગ્યાએ પરણાવવી જોઈએ, સિંગલ પરણાવવી જોઈએ, એને જીવવાનો અધિકાર છે. અને એને પસંદગી જે કરે ત્યારે આપણે કહેવું જોઈએ કે ભાઈ આપણા ગોત્રમાં કરવાનું છે, આપણે સાથે રહીને નિર્ણય કરશું. અને એ લાંબા ગાળા માટે જે આગળનો પ્રશ્ન હતો ને કે ટકાઉ કેમ બને, જો આ રીતે નિર્ણય જ સારો લેવાયો હશે તો લગ્ન જીવન લાંબુ ચાલશે. છોકરા છોકરીને પણ સમજવું જોઈએ કે ભાઈ મા બાપને એકવાર આપણે પૂછીએ તો આ એમનો પણ એક નજરિયો હોય છે કે ભાઈ મારી છોકરી કે છોકરાને સારું જ મળે, એમના ભવિષ્યનું જે લાંબુ જીવન ટકી રહે એટલા માટે જ. તો હાલ આપણે આપણા સમાજમાં અને દરેક સમાજમાં જોઈએ તો સાહેબ પ્રેમ લગ્નો કરવા જોઈએ કે લવ મેરેજ કરવા જોઈએ કે એરેન્જ મેરેજ કરવા જોઈએ, બેમાંથી બેસ્ટ કયું? જો એરેન્જ મેરેજ એટલે આપણે પહેલા સંબંધો નક્કી કરીએ છીએ અને પછી એકબીજાને જોઈએ છીએ, એકબીજાને સમજીએ છીએ અને એકબીજાને અનુકૂળ થઈએ છીએ અને પછી આપણા જીવનની શરૂઆત કરીએ છીએ. પ્રેમ એટલે આમ પહેલી દ્રષ્ટિએ આમ જે હાલની દ્રષ્ટિએ કહું છું, પહેલી દ્રષ્ટિએ એક છોકરો ગમી જાય છે, એક છોકરી ગમી જાય છે અને પછી થોડી જ વારમાં નક્કી કરી લઈએ છીએ કે ભાઈ આપણે લગ્ન કરીએ. પણ દરેક એરેન્જ મેરેજ છે ને એ લવ મેરેજ જ છે. કોઈ પતિ પત્ની વચ્ચે લવ જ હોય ને, પ્રેમ જ હોય ને,
ભલે ને મા બાપે સંબંધ કર્યો હોય પછી આજીવન ટકે છે, સાથે રહે છે, તો એ લવ મેરેજ જ છે ને. હમ. લવ અને પહેલી દ્રષ્ટિએ થાય એને જ આપણે લવ મેરેજ કહેવાય. હમ. પ્રેમ વગર કોઈ મેરેજ થઈ શકે ખરા? ન થઈ શકે. એટલે એ તો એક ભ્રાંત કલ્પના છે, કારણ કે પ્રેમની વ્યાખ્યાન આપણે સમજ્યા નથી. હમ. પ્રેમ એટલે એક દીકરીને આજીવન આપણે એને સહકાર આપવાનો છે, સાથ આપવાનો છે, અને એના માટે આપણે સહન કરવાનું થાય એ બી કરવાનું છે. તો એવા જે પ્રકારના લગ્નો છે ને એ એરેન્જ મેરેજ છે. એરેન્જ મેરેજ બી બહુ લાંબા ટક્યા છે. હમ. અને લવ મેરેજ તમે જોશો તો 2-5% સારા બી હશે, હમ. પણ મોટા ભાગના જો તમે અભ્યાસ કરશો તો એમાં એટલું બધું સારું રિઝલ્ટ નથી આવ્યું. તો આજે જે આપણે વાતો કરી લગ્ન પ્રસંગ વિશે, એ વાતો તમારા પાસે લઈ આવવાનો ઉદ્દેશ એટલો હતો કે આપણે જે રિવાજ કુરિવાજ જે બધું જાણ્યું સાહેબ પાસેથી, સાહેબે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. અને જે આપણે અંધાધૂંધ ખોટા ખર્ચાઓ લગ્ન પાછળ કરીએ છીએ એ આપણે હવે થોડું સમજવું જોઈએ કે જે યોગ્ય જગ્યા હોય ત્યાં વાપરીએ. નહીં કે પેલી કહેવત છે કે મોટા પાછળ નાનો જાય, મરે નહીં તો માંદો થાય. તમે બધા સમજદાર જ છો. તો સાહેબ તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને એક તો આ તક આપી, આપના આખા સમાજ જોડે એક વિચાર વ્યક્ત કરવાની તક મળી, એ બદલ આપ સૌનો બી આભાર. અને સમાજના સૌ વડીલો, અગ્રણીઓ, બહેનો, ભાઈઓને પણ મારી એક વિનંતી છે કે મને જે સારી વાતો લાગી હતી, યોગ્ય લાગી હતી, એ મેં આપની સમક્ષ મૂકી છે. એક આદર્શ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ આદર્શ પાછળ મારી વ્યક્તિગત મર્યાદાઓ પણ હોઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં જે લગ્ન વ્યવસ્થાઓ વિશે વિગતવાર જે માહિતી આપી છે, પહેલાં લગ્ન મનુ ભગવાનના થયા છે અને પછી લગ્ન જીવનની શરૂઆત થઈ છે. તો એનો પણ અભ્યાસ કરવો જોઈએ અને એમાંથી જે બી સારું છે એને આજના સમયની અંદર થોડી અલંકારિત કરીને સરસ રીતે આનંદ વ્યક્ત થાય એ રીતે કરીને લગ્ન વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ. મારો ચૌધરી સમાજ એ ચેનલના માધ્યમથી મેં અગાઉ પણ 2 ઇન્ટરવ્યૂ અહીં દેવાંગભાઈ, મયંકભાઈ અને ભાઈ વિજયભાઈ, વિજયભાઈની ટીમને આપેલું છે. અને ઘણા બધા સમાજના અગ્રણીઓએ આ પ્લેટફોર્મ પરથી વાતો કરી છે. અને આ ત્રણેય મિત્રો સતત દોડીને કોઈ પણ બીજી અપેક્ષા વગર આવા ઇન્ટરવ્યૂ કરીને એક સમાજમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સારા વિચારો વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આપણા સૌ સમાજના યુવાન ભાઈઓ, બહેનોને, વડીલોને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, આપણા સમાજના દરેક વ્યક્તિ સુધી આ વાત જાય એવા પ્રકારનો પ્રયત્ન કરીએ. આભાર સાહેબ, આભાર. તો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને અમારી ટીમ દેવાંગભાઈ, વિજયભાઈ, તમારો પણ આભાર. અને સાહેબના આગળ આપણે 1-2 ઇન્ટરવ્યૂ કરેલા છે. એ વિડીયો તમે ના જોયા હોય તો ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઉં છું. જરૂર જોજો. સાહેબના જીવન વિશે સારો સંદેશો આપે છે એમને. બસ આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો. જય મારબુદા. જય માર.